સવારના 9:10 વાર છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ લોક. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને ગઈકાલે ભાઈ વરસાદમાં પલળતા આવ્યા સાળંગપુરથી અડધે રસ્તે 50 કિલોમીટર. તો ભાઈ વાંધો ન આવ્યો, નડી ગયું. કાલે વાત કરી મેં કીધું વરસાદ આવ્યો અને વરસાદમાં આટલો પહેલો ઊંડાઈ વાંધો ન સારો, તો વાંધો આવી ગયો. આજે રજા રાખવી પડી, માથું દુખે ને અત્યારે આમ શરદી જેવું છે બરોબર. તો ભાઈ અત્યારે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ ચાલો હવે ઠેક. મેં કીધું સવારના પોરમાં પહેલાં ભાખરી કરતા મેં ના પાડી. મેં કીધું માંડ નથી ખાવી હજી, અત્યારે સરખું નથી, તો અત્યારે થોડું ઘણું શરીર ચાખી જાય હાલે તો ભાવશે તો ભાવશે, નહીં ભાવે તો તમારે ખાવી જાઓ. હવે ચાલો ભાખરી અને ચા પી લઈ. તો ભાઈ નાસ્તો કરી લઈ, પછી જોઈ હવે સૂઈ જાવ પાછા. બપોરના 12:30 વાગી ગયા છે અને આ જો કોલેજેથી આવીને અત્યારે બેસી ગઈ છે આરામથી. નો પેલરી નહીં થાય આવડી હે બહાર રહેજો, કારણ કે ફૂલ અત્યારે ફૂલ તો નહીં પણ ધીમો ધીમો વરસાદ ચાલુ છે અત્યારે. એટલો બધો ના રહી ગયો, અત્યારે તો રહી ગયો વરસાદ, તડકો આવી ગયો. અત્યારે લગી ચાલુ હતો. બંધ કરતી એ મોટર ભરાઈ તો ગઈ, આખી ભરી દીધી. શું બનાવવાનું, શું બનાવ્યું એમ કહું? શેનું શાક હતું એ દેખાણું? મિક્સમાં ચોરી બટેકા ગુવારે નાખ્યો એમાં મિક્સમાં. તો ઓમે કંઈ ભાવતું થોડું ઘણું ભાવે છે, કંઈ ભાવતું એને સરખું નથી. તો હવે જોઈએ હવે ભાવે છે કે નથી ભાવતું. એવું શાક ને રોટલી છે. હે પલરી નહીં લીધું, વરસાદ આવ્યો તો પલરી ગઈ. અત્યારે રહી ગયો, તડકો આવી ગયો. સવારનું ચાલુ છે કહ્યું ખાઈ લઈએ એમ. કાલે તો ફૂલ પલટતા આવ્યા તો ભાઈ માં કહેવાય ને કે ભાઈ પતી ગયા એમ કેપેસિટી કાવડે ખબર. તો અત્યારે વાગ્યા છે રોંડાના 4:15. અત્યારે એકદમ આમ હળવો વરસાદ આવે, મસ્ત વાતાવરણ. મેં નાસ્તો બાસ્તો લઈ આવું, ચા અને નાસ્તો કરી લઈ. હવે અત્યારે જો કયું નો હાવ ધીમો વરસાદ આવે, મસ્ત વાતાવરણ. એમ થાય બહાર વહી જાય નાવા માટે, તો પછી યાદ આવી જાય કે કાલે પલરો તો આજે ઘરે રહેવું પડ્યું. એના કરતાં શાંતિથી હવે કાંઈ જવાય લઈ અંદર બેહાય નાસ્તો બાસ્તો કરાય એ સારું. બહાર જો પલરીશ ને તો કાલે જેમ વળી પાછું થાય. કાલે તો કોઈ ટૂંકમાં ગાડી આખતો ને એવી રીતના હતું ને વધારે વાર, એટલે એના હિસાબેથી બાકી વાંધો ન આવે. પલરી તો કાલે તો જરી થઈ ગયું, ખબર નહીં શું કામ. હોન્ડાના 5 વાગી ગયા છે અને બાજુ ફાઇનલી ભાઈ આને ચા પી લીધો, મેં ચા પી લીધો. અને ઓલા માટે જો મેં એના માટે સ્પેશિયલ અત્યારે પાછો ચા બનાવી દીધો. તો અત્યારે પોતે પીતા નથી અને પાછો જો ગેસમાં મૂકે. નથી ચાની ભૂકી હરખી નાખી. તો એ તો મારે વિડીયો બનાવવા પૂરતો ખાલી બનાવવાનો હતો. તો પીતો જવાય ને લે, એવો ભાવે મોરો ચા ભાવે જ ને. એમાં શું હોય હવે આમ કે એવો ચાનો સ્વાદ ન જોવાનો હોય, કયા ભાવથી બનાવ્યો એ જોવાનું હોય. ભાવથી ભાવ જોવો ચા પ્રત્યેનો. તો તને હું ભાવથી હું કડવું કારેલું દઉં તો ખાઈ એ ન હાલે પછી, એ વસ્તુ અલગ હે. તો ગરમી એવી થાય પૂરે પોતાને વિડીયો ઉતારે, પંખો બંધ રાખવો પડે. બાકી અવાજ ટૂંકમાં બાયણું બંધ રાખવું પડે. બાકી ભાઈ ટીપા પડે ને પતરામાં ટેક અવાજ આવી રહ્યો. હે નોટ 500 વાળી લાવો, 5-6 હોય જ ને. ચાલો અત્યારે બે મા દીકરી બેસી ગયા છે કામ કરવા માટે. અને હું ક્યાંક આવું મંદિરે જઈ રહ્યો, કારણ કે આજે સવારનો ઘરે હું ને કંટાળો આવે. અત્યારે વિડીયો ઉતાર્યો તો વિડીયો ઉતારી લીધા. અને કહ્યું ના, કેટલી વાર કીધું ત્યારે છે ને માન આમ કહેવાય ને કે હરખું આમ મેળે આવ્યા બોલવામાં. અમે મને એમ કહી કે હે ને અગાઉ તાર મને કહી દેવાનું, અગાઉ કહી દીધું, યાદ રખાયું. કંઈ બોલવાનું ટાણું આવે ને ત્યારે ડાયરેક્ટ એને આડા હવડું જ દર વખતે એને કંઈક ને કંઈક તો ભૂલી જ જાય. કા હમણાં કહે ભૂલી જ જાય ને, અમારી હવે ઉંમર થઈ ગઈ કે અમારે હવે. હા તો 2-3 વાર ઉતારવાનું કહું તો ના કંઈક કટ કરીને ભેળવી નાખ કરે. હવે આવું છે. હવે ચાલો હવે હવે શું બનાવવાનું? ભજીયા કરી નાખજો, ભજીયા કા પકોડા. બરાબર, ભજીયા કા પકોડા. અરે એમ નહીં, આ વરસાદ આવ્યો ને એના હિસાબે નથી ભાઈ કાંઈ. આ તો વરસાદમાં પલરો ને એમાં માથું ને એવું દુખતું. બરાબર. ઓય ભજીયા એમ ન હાલે, પછી જાજા ત્યારે કરી નાખજો. બરાબર, ભજીયા કા પકોડા. ઓકે. હવે ચાલો રાતનું મેનુ ફિક્સ થઈ ગયું, ભજીયા કરવાના છે. હવે કહી દીધું બરાબર, હવે કરવા જોઈએ એવું થેપલા બેપલા નહીં. ઓકે તો ભાઈ ચાલો હવે આવું જોઈએ. આવું વરસાદ ન આવે સારું, બાકી બાજુ પલરીને આવું જોઈએ. રાતના 8:30 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ આ બાજુ વરસાદ તો અત્યારે ધીમો આજે આખો દી ચાલુ જ રહ્યો. તો ભાઈ મેં કીધું ભજીયા બનાવો, તો ભાઈ ફાઇનલી વાંધો ન આવ્યો, નાનો ઉપાડી. અત્યારે જો કરે છે બટેકાવાળા અને ફૂલવણા અને પતરીના ક્યાં ઓલા કરવાના લસણમાં ચટણીવાળા. હે
હા ભરેલ મરચાં ભરેલ મરચાં નથી કરવાના. ઓલા ઉંઘણિયા. ભરેલ મરચાંના કરી નાખે ને ના, ખાવા ઈ થાય. નથી કરવા હો હવે બધું ન કરવું. લ્યો ઓકે ભાઈ. એમાં હું મને કે બહાર ગયો તો ને મને કે ચટણી લેતો આવજે. વગરનો વરસાદ આવ્યો ને એટલે ગળદી એવી હતી. મયુર ભજીયાવાળા ટૂંકમાં રાજકોટમાં ફેમસ છે ને, ગળદી એવી હતી. ભજીયામાં ટૂંકમાં ના પાડતા હતા, ચટણી તો ક્યાંથી આપે ભાઈ એમ. કેમ ઈ કે બધી પૂરી થઈ ગઈ હે. થઈ જાય? એટલે ઊભા હતા એટલામાં બહુ હું પોઈ એટલે ભાઈ બસ સમોસા એમાં હું ચટણી હું ખાલી ગયો તો એટલે ચટણી લેવા પણ ચટણી ન આપી. મેં કીધું સમોસા કેટલા છે? મેં કીધું 8 નંગ. બસ થઈ ગયા 8 નંગ. બાકી તો પછી માર પછી જે આવ્યા ને બધાને ના પાડી દીધી કે ભાઈ હવે નથી. સમોસા લઈ આવ્યો. ખાઓ નહીં ખાઓ? ચટણી ના પાડી ભાઈ. ચટણી સમોસાની અલગ હોય ને ભજીયાની અલગ હોય. ઓકે ચટણી બેયની અલગ હોય. તો એની તો આપે જ ને. હવે ત્યાં પછી સ્પેશિયલ ચટણીનો આપે ને કાંઈ નહીં કે કાંઈ લે એમ. એમાં વરસાદ આવ્યો ને બહુ બધા કાયદેસર આમ બધા આવી રહ્યા જો અત્યારે તો આવા કરે છે મરચાના. આમાં નાક જેલી ઓલો કંઈક તીખા ન લાગે ને એટલે કંઈક નાખતા હોય ઓલા બટેકા શું ઓલા વડાપાઉં વાળા એને ખબર નહીં શું કામ તીખાનું લાગે. ઈ ખવાય જાય એટલા ઘરે ખવાયેલા હોય ને તીખા લાગે. તો ભાઈ ચાલો ભાઈ ભજીયા થઈ જાય એટલે ખાઈ લે ભજીયા. જો ફાઇનલી આ બાજુ અત્યારે મરચાના રેડી થઈ ગયા છે. હવે કરે છે બટેકાવાળા અને પતરીના ફૂલવણા. પછી તો ભાઈ હવે તો એમાં આવડું આવી ગયું હોય ને ઇલેક્ટ્રિક તો બે માં દીકરી આમાં જ કરે. આ બે તો ગેસ હવે ચાલુ જ નથી કરતા. ખબર નહીં હે બપોર રોટલી હાટું કરી નાખ. તો ભાઈ ચાલો હમણાં આવડિયા રેડી થઈ જાય એટલે ભજીયા ખાઈ લઈ. અને આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરી છે. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય.